મસ્ત વાર્તા. એક વખત એક વ્યક્તિ સરસ મજાની નવી કાર ખરીદે છે. એટલે સાંજે આવી ને ખૂબ ખુશ હતો. રાત્રે સૂતી વખતે પણ ઊંઘમાં પણ ખૂબ ખુશ અને ગણગણ્યા કરે, મેં આજે તો કાર લીધી. હવે સવારમાં વહેલો ઉઠીને પોતાની કાર જોવા જાય છે, ત્યારે ત્યાં પોતાનો 5 વર્ષનો દીકરો એ કારમાં લીટા કરે છે એ જોવે છે. પણ ખૂબ ગુસ્સે થઈ જાય છે. એટલો ગુસ્સે થઈ જાય છે કે પોતાના દીકરાને બાજુમાં રહેલી જાળી સાથે અથડાવે છે અને એને મારે છે. છોકરાને ખૂબ લાગી જાય છે, ખૂબ ઘવાય છે અને પછી એને હોસ્પિટલમાં લઈ જવો પડે છે. પછી એને પોતાની ભૂલનો અફસોસ થાય છે કે મેં મારા દીકરાને કદાચ વધારે મારી દીધું. પછી ખૂબ અફસોસ કરે છે. દીકરો ભાનમાં આવે છે ત્યારે કહે છે કે પપ્પા, ભૂલ થઈ ગઈ મારાથી, હું બીજી વાર આવું ક્યારેય નહીં કરું. પણ પેલો વ્યક્તિ તો પછી ખૂબ અફસોસ કરતો હતો. સાંજે ઘરે આવ્યા ત્યારે જુએ છે કે પોતાની જે ગાડી છે ને એ ગાડીમાં પોતાના દીકરાએ આઈ લવ યુ ડેડી એવું લખ્યું હતું. ત્યારે એટલો રોવા જેવો એ વ્યક્તિ થઈ જાય છે, અંતે રડી પડે છે. તો શીખ, કોઈ વસ્તુ છે ને એટલી મહત્વની નથી હોતી જેટલા આપણા વ્યક્તિ મહત્વના હોય છે. તો વ્યક્તિને માન આપી વસ્તુ બીજી આવી જાય, વ્યક્તિ બીજો ન આવે. થેન્ક યુ.